આર્યા, આર્યા, દરવાજો ખોલ ને. આર્યા, 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 દરવાજો તો ખોલ. અરે યાર, આવું કોણ કરે? 2 મિનિટનું કહીને દરવાજો બંધ કરીને જતી રહી. કેમ નાના છોકરાની જેમ રડે છે? છોડ એને કવર આપી ખોલે ને, આમ જો કંઈક લાગે છે આમાં. તને છે ને આટલા ગલગલિયા થાય છે? મી 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 મી. જો ને યાર જલ્દી. આ શું? હા, એના ઘરના કરિયાણાનું લિસ્ટ આપ્યું છે. અબે તો ના પાડ દે. નહીં ચાલ, એવું નહીં પોસાય. ના પડે એવું, જા. શું લખ્યું છે? આર્યા, અરે દરવાજો ખોલ. જુઓ ને દાદા કેવું કરે છે. નાના છોકરાઓ જેવું કરે છે. દરવાજો બંધ કરી દીધો, આપણને અંદર પૂરી દીધા અને આપી દીધું કે ઓપન એટ યોર ઓન રિસ્ક. શું કરું, ખોલું કે ના ખોલું? અરે હા યાર, આવું કોણ કરે દાદા? આર્યા, બંને જણા અત્યારે કોન્ટ્રાક્ટ વાંચી રહ્યા હશે. હા, મને લાગે છે અત્યાર સુધી વાંચી પણ લીધા હશે. જો વાંચી લીધું હોય તો એ લોકો બહાર આવી જવા જોઈએ ને. મેં દરવાજો તો ખોલી દીધો તો પણ એમની કન્ડિશન નહીં હોય બહાર આવવાની. કંઈ નહીં, પણ તારા મેરેજનું ડિસિઝન આજે લેવાય જ જશે. હોપફુલી. કોન્ટ્રાક્ટ? દાદા આ વાંચો, આ તો જાણે છેલ્લી પાટલી બેસી જવાની વાત છે. દીકરા, આ વખતે છે ને તમારા બેમાંથી હું કોઈનોય પક્ષ નહીં લઉં. કેમ? આજકાલની છોકરીઓને સ્યોરિટી જોઈએ છે અને એટલે આવું કરે. અરે પણ દાદા, આ તમે વાંચ્યું? આ વાંચ્યું તમે? આ જો 101 પાનાનો કોન્ટ્રાક્ટ અને એમાં પણ પાછું લખ્યું છે કે સાઇન કરો તો જ લગ્ન થાય. દાદા, આટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તો મારી બિઝનેસ ડીલમાં પણ નથી હોતી. અને પાછું છેલ્લે લખે છે કે જો તમે મારી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફૂલફિલ ના કરી તો સીધા છૂટાછેડા. અરે પહેલા લગ્ન તો કર ડોબી. છૂટાછેડાના ડરે લગ્ન ન કરાય એવું તો ના બને ને. અને જો સાચે જ તને આર્યા ગમતી હોય ને તો સાઇન કરી દે. દાદા, હું લગ્ન કરવા માંગુ છું, સોદો નહીં. હવે તું છે ને ઓફિશિયલ લેબર બની જઈશ. ઓફર લેટર પણ આવી ગયો છે.
જોઈનિંગ ડેટ જોઈ લેજે ભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. અત્યારે હું મજાકના મૂડમાં નથી ચીકલા. મજાક તો આર્યાએ કરી છે કોન્ટ્રાક્ટ પેપર મોકલાવીને ભાઈ. તો હવે હું શું કરું? ડિવોર્સ, છૂટા છેડા. અરે શું લગન પહેલા છૂટાછેડા? જો ભાઈ ખોટું ના લગાડતો, પણ આર્યાને સંભાળવા માટે છે ને તારા ગજા બારની વસ્તુ તને નહીં સમજાય. એના માટે અલગ લેવલની પર્સનાલિટી જોઈએ ભાઈ. સમજ્યો? હું આર્યા જોડે વાત કરીશ. બરાબર છે ભાઈ. હવે છે ને ફેસ ટુ ફેસ વાત થવાની છે. તને મારી જરૂર પડશે. તું અહીંયા બેસ, હું હમણાં આર્યાને લઈને જાઉં છું. શ્યોર? પાક્કો, બેસ તું. ઓલ ધ બેસ્ટ. શું લાગે છે આ લોકો બહાર આવીને શું કહેશે? એ લોકો તો આવશે, પણ પેલો આપણો ખોટો વકીલ હજુ સુધી નથી આવ્યો. અરે યાર, એના વગર સ્ટોરીમાં ઇમ્પેક્ટ કોણ લાવશે? આના ભાઈએ જ કોન્ટ્રાક્ટ બનાવ્યો લાગે છે. પાછો ઝેરોક્સ લઈને ફરે. આર્યા, 2 મિનિટ માટે અંદર આવ ને, મારે તારી સાથે વાત કરવી છે. ના, મારે વધારે અર્જન્ટ કામ છે. તું મારી સાથે અંદર આવ. આર્યા કોઈની સાથે વાત નહીં કરે, એ અહીંયા જ રહેશે. આર્યા, તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે કોઈ જવાબ આપી રહ્યા નથી. કૃપયા પછી પ્રયત્ન કરો. મને કોલ ના કરો, હું આવી ગયો છું. શું કરી રહ્યો?